ચૂંટણીની જાહેરાત કરાઈ છે। દિયોદરમાં આવતીકાલે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે। આવતીકાલે સવારે 11 વાગે ચૂંટણી યોજાશે। ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર પ્રહારો કર્યા। તાલુકા પંચાયતની ચૂંટણી માટે વારંવાર તારીખ પર તારીખ બદલવામાં આવી રહી છે। ભાજપ સત્તાની લાલચ માટે નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે। અગાઉ 2 વખત ચૂંટણી રદ થઈ ચૂકી છે। ચૂંટણીને લઈ છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એમને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે। કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે। કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા। એના પછી એમને 27 તારીખ આપી। 27 તારીખે સવારના 11:30નો ટાઈમ હતો। 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના ઉપર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ। અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી અને આજે ફરતી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી। 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે અને અચાનક ફરતી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે। કરોડો રૂપિયાની છેતરપિંડી